નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષય અને સેકન્ડ એટલે કે બીજી પરીક્ષાની મોસ્ટ આઈએમપી જે પ્રશ્ન છે એના વિશે અને એની બ્લુપ્રિન્ટ વિશે કે કયા પ્રકરણમાંથી આવી શકે છે, કયા વિભાગમાંથી કયા ચેપ્ટરમાંથી આવશે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો શરૂઆત કરશું આપણે। તો આંકડાશાસ્ત્રની અંદર આપણને વિભાગ એ ની અંદર દરેકના કેટલા ગુણ હશે? 1 માર્ક હશે અને ટોટલ વિભાગ એ કેટલા માર્કનો હશે? 4 માર્કનો। ટોટલ આપણને 50 માર્કનું પેપર હશે, એમાંથી વિભાગ એ કેટલા માર્કનો હશે? 4 માર્કનો અને દરેકના કેટલા ગુણ હશે? 1। તો કયા કયા પ્રકરણમાંથી વિભાગ એ માંથી પૂછાઈ શકે છે? તો પહેલું, છઠ્ઠું, સાતમું અને આઠમું એ વિભાગ એ માંથી। એટલે તમારે આટલા જ ચેપ્ટર કરવાના છે, બધા ચેપ્ટરના વિકલ્પ વાંચવાની જરૂર નથી। તમે આટલા ચેપ્ટરના વિકલ્પ વાંચશો એટલે તમને એમાંથી 4 માર્ક મળી જશે। ઓકે, પછી વિભાગ બી માં કયા કયા ચેપ્ટર આવી શકે છે એ પણ એક એક વાક્યના છે અને દરેકના ગુણ કેટલા હશે? અને એ પણ કેટલા માર્કનો હશે? 4 માર્કનો। તો એ તમારે કયા કયા ચેપ્ટર તૈયાર કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી માટે? તો 1, 5, 6 અને 7। તો 1, 5, 6 અને 7 એ તમારે કરવાના છે વિભાગ બી માટે। ઓકે વિદ્યાર્થી મિત્રો, પછી વિભાગ સી માં કયા પ્રકરણમાંથી હશે એટલે દરેકને કેટલા ગુણ હશે? 2। એટલે ટોટલ વિભાગ બી કેટલા માર્કનો હશે? સી માર્ક કેટલા? 12 માર્કનો હશે। તો એના માટે તમારે કયા કયા ચેપ્ટર તૈયાર કરવાના રહેશે? પહેલું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને આઠમું। પછી આપણને કીધું છે વિભાગ ડી માંગ્યા મુજબ, તો એ પણ એક પ્રશ્ન કેટલા માર્કનો હશે? 3 ગુણનો હશે અને ટોટલ કેટલા માર્કનું પૂછાશે આપણને? 12 ગુણનું। એના માટે તમારે કયા કયા ચેપ્ટર વાંચવાના રહેશે? 2, 4, 5, 6 આટલા ચેપ્ટર તમે તૈયાર કરશો એટલે વિભાગ ડી ના પણ તમને 12 માંથી 12 માર્ક મળશે। તમને જે અહીં અમે લખેલા છે એટલા જ ચેપ્ટર કરવાના છે, જેથી કરીને વિભાગ વાઇઝ એટલા માટે લખેલા કે કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી આવશે કયા પ્રશ્ન, અને એના માટેને આપણે પ્રશ્નની પણ ચર્ચા કરી છે કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કયા છે। હવે વિભાગ ડી માં એ દરેકના કેટલા, વિભાગ ઈ ની અંદર દરેકના કેટલા 4 માર્ક હશે? ટોટલ કેટલા માર્કનો હશે? 8 માર્કનો। એના માટે તમારે છઠ્ઠું અને આઠમું, બરાબર। પછી વિભાગ એફ માટે માંગ્યા મુજબ એમાં 5 માર્કનો એક પ્રશ્ન આવશે, ટોટલ 10 માર્કનો હશે। એની અંદર તમારે પ્રકરણ નંબર 3, 4 અને 5 આટલા ચેપ્ટર તમારે કરવાના રહેશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે વિકલ્પો, જો અહીંયા જે મેં તમને કીધું છે વિભાગ એ માટે કયા કયા ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે? 1, 6, 7, 8 તો એના બધા એ જે આપેલા છે બુકની અંદર એ સંપૂર્ણ પ્રશ્ન તમારે કરવાના રહેશે। તો પ્રકરણ 1 માટે વિભાગ એ ના બધા જ પ્રશ્ન, પછી વિભાગ બી માંથી જે પ્રશ્ન નંબર આપણને આપેલો છે બીજો, છઠ્ઠો અને આઠમો ઈ મોસ્ટ આઈએમપી રહેશે। જ્યારે વિભાગ સી ની અંદર પ્રશ્ન નંબર 1, 3 અને 4 ઈ મોસ્ટ આઈએમપી છે। વિભાગ ડી માં બીજો અને પાંચમો અને વિભાગ ઈ ની અંદર 1 અને 4। જ્યારે પ્રકરણ નંબર 2 માં ઉદાહરણ નંબર તમને તમારા માટે કયા મોસ્ટ આઈએમપી છે? તો 13, 14, 17, 20, 21, 25, 27, 29 અને 33। પછી એની અંદર સ્વાધ્યાય 2.1 માં 10મો, પછી સ્વાધ્યાય 2.2 માં ત્રીજો અને પાંચમો, અને સ્વાધ્યાય 2.3 ની અંદર 8મો અને 10મો। વિભાગ સી ની અંદર 7મો અને 10મો, વિભાગ ડી ની અંદર 9 અને 11, વિભાગ ઈ ની અંદર ત્રીજો અને 7મો। આ પ્રશ્ન તમારે પ્રકરણ 2 ના હતા। ઓકે, જો તમને ના સમજાતું હોય, ના દેખાતું હોય ક્લિયર, તો તમે મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો, કોમેન્ટનો તમને રિપ્લાય આપીશ। પછી પ્રકરણ 3 ની અંદર એમાં મોસ્ટ આઈએમપી ઉદાહરણો કયા છે? 9, 11, 13, 15, 26, 33 અને 35 આ મોસ્ટ આઈએમપી ઉદાહરણો છે। એમાં વિભાગ એફ ની અંદર બીજો, ચોથો, સાતમો અને આઠમો આ મોસ્ટ આઈએમપી છે। હવે પ્રકરણ 4 માં ઉદાહરણ નંબર કયા કયા છે? 7, 9, 13, 15, 19, 20, 21, 23, 26, બરાબર। આ ઉદાહરણ પ્રકરણ નંબર 4 ના મોસ્ટ આઈએમપી ઉદાહરણો છે, જે પહેલા તમારે સૌથી પહેલા જોવાનું, એક્ઝામ દેવા જાઓ કે અત્યારથી તૈયારી કરતા હોય તમારે તો ફક્ત જોવાનું છે। દાખલા તો તમને બધાને આવડતા હશે, જે નો આવડતા હોય, જે ચેપ્ટરની અંદર તમને કાંઈ પ્રોબ્લેમ હોય કે તમને જે ચેપ્ટર ન આવડતું હોય, તો તમે મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો, એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીને તમને આપશું। પછી એની અંદર વિભાગ ડી ની અંદર તમને કીધું છે બીજો, ચોથો, આઠમો, 11 અને 12, અને વિભાગ એફ માં ત્રીજો અને પાંચમો આ મોસ્ટ આઈએમપી દાખલા હતા। પ્રકરણ 5 ની અંદર એમાં વિભાગ એ સંપૂર્ણ,
અને વિભાગ બી એની અંદર જે થિયરી કે જે આવતું હોય એ પણ તમારા માટે અહીં મેં લખેલું છે કે કયા કયા પ્રશ્ન મોસ્ટ ટાઈમપી હોઈ શકે છે. એમાં 1, 3, 7, 9, 10, 16 અને 17. જ્યારે વિભાગ એફ ની અંદર 3, 5, 7 અને 10 અને ઉદાહરણો કયા મોસ્ટ ટાઈમપી છે તો 3, 6, 8, 9, 10, 14, 15, 16 અને 18 આ તમારા માટે મોસ્ટ ટાઈમપી રહેશે. પ્રકરણ 6 એ તમારા માટે ખાસ છે કારણ કે એ આવડતું છે. જો પ્રકરણ 6 આવડતું છે તો 12મા ધોરણની અંદર સંભાવનાનું જે ચેપ્ટર આવે છે આના કેટલા પણ દાખલા તમને 11માના સંભાવનાની અંદર જોવા મળશે. તો વિભાગ એ સંપૂર્ણ કરવાનો છે. વિભાગ બી ની અંદર 3, 4, 8, 9, 10 અને 12. પછી વિભાગ સી ની અંદર તમારે 1, 3, 6, 10, 11, 13 અને 15. વિભાગ ડી ની અંદર તમારે 2, 3, 5, 9 અને ઉદાહરણ નંબર આ બધા ઉદાહરણો તમારા માટે મોસ્ટ ટાઈમપી છે. સ્વાધ્યાયમાંથી કયા પૂછાઈ શકે છે એવા છે અને 6.2 ની અંદરથી કેટલા પૂછાઈ શકે એવા છે. તો વિદ્યાર્થી મિત્રો જો આ હતા મોસ્ટ ટાઈમપી. હજી આપણે આની બાજુમાં જે અહીંયા આપણે પ્રકરણ નંબર 6 સુધી લખ્યા છે અહીંયા આપણે શું લખશું પ્રકરણ 7, 8 ના આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્ન લખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ હવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે પ્રકરણ 7 ની અંદર આપણે કયા કયા પ્રશ્ન મોસ્ટ ટાઈમપી હોઈ શકે છે અને કયો વિભાગ આપણા માટે. તો વિભાગ એ આખો મોસ્ટ ટાઈમપી. વિભાગ બી ની અંદર 4થો, 5મો, 6થો અને 7મો. વિભાગ અને 9, 11, 14 અને 15 આ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. વિભાગ સી ની અંદરથી શું પૂછાઈ શકે છે તો 1, 3, 6, 7. ઓકે, આ તમારા માટે મોસ્ટ ટાઈમપી થિયરી છે એટલું યાદ રાખજો. અને વિભાગ ડી માંથી કયા કયા પ્રશ્ન આવી શકે છે તો 3, 5, 6, 8, 14, 15, 17, 18, 19. બરાબર. અને ઉદાહરણ નંબર 3, 6, 7 અને 8. આ હતા વિભાગ 7 ના. હવે વિભાગ 8 ની અંદર કયા કયા પ્રશ્ન મોસ્ટ ટાઈમપી કે જેની અંદર થિયરી ની બધું આવી જાય છે. વિભાગ એ તમારે આખો કરવાનો છે. ઉદાહરણ નંબર 3, 7, 8, 9, 10, 11, 12 અને 13 બધા ઉદાહરણ જોઈ લેવાના. પહેલું અને બીજું સિવાય અને 4, 5, 6 સિવાય. બરાબર. બાકીના બધા ઉદાહરણ તમારા માટે મોસ્ટ ટાઈમપી. મોસ્ટ ઓફ બધા બેઠા ઉદાહરણ જ પૂછાય છે. ક્યારેક જ દાખલા પૂછી શકે છે. વિભાગ બી તો એની અંદર 1, 4, 5, 6, 7 અને 9 અને 10. વિભાગ સી માંથી 2, 3, 6, 9, 12, 14 અને 15. અને વિભાગ ડી માંથી 4, 6, 8, 11, 14 અને 15. આ હતું આપણા 11મા ધોરણની બીજી પરીક્ષા 2014માં જે લેવાની છે બરાબર જાન્યુઆરીમાં. એના માટેના મોસ્ટ ટાઈમપી પ્રશ્ન હતા. આટલું કરશો તો પણ તમારે સારા એવા માર્ક મેળવી શકો છો અને આટલામાંથી જ આવશે એ પણ 100%ની ગેરંટી છે. આટલા પ્રશ્નોમાંથી મોસ્ટ ટાઈમપી પ્રશ્ન હતા એ જ આપણે તમને દીધા છે. તો આટલામાંથી પૂછી શકે. તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ નજીક આવી રહી છે તો પહેલા આ બધા પ્રશ્ન તમે તૈયાર કરી નાખજો સૌથી પહેલા. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને છતાંય જો કોઈ તમને પ્રશ્ન હોય તો અમને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.